પંચમહાલના મોરવા હડફ ખાતે પંચાયત બેઠકોની ફાળવણી મુદ્દે બક્ષી પંચ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। અનામત બેઠકોની નવી ફાળવણીમાં વસ્તી ધોરણ મુજબ યોગ્ય પ્રતિનિધિત્વ ન મળ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે મોરવા હડફના સરપંચો અને પંચાયત સભ્યોએ ઉગ્ર રજૂઆત કરી અધિક કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। અગ્રણીઓએ જણાવ્યું કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સાથે અન્યાય થયો છે, જેના કારણે બારિયા સમાજમાં પણ નારાજગી વ્યાપી છે। યોગ્ય સુધારો નહીં થાય તો બક્ષી પંચ સમાજે ચૂંટણીમાં અસર બતાવવાની ચીમકી ઉચ્ચારી। એસટી સીટ કરવામાં આવી છે, ત્યાં એસટીના કોઈ કેન્ડિડેટ પણ આપણને મેળવવા હોય તો મેળવી શકે એવી પરિસ્થિતિ આજે મોરવા તાલુકામાં નથી। બીજા અમારા શેરા અને ગોધરા એ તાલુકામાં અમને થોડો ન્યાય મળ્યો છે, પણ મોરવામાં સતત અમારા વસ્તીના ધોરણે બક્ષી પંચને મોટો અન્યાય થયો છે। માનનીય કલેક્ટર સાહેબે અમને ઘટતું કરવાની વાત કરી છે। અમે ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં એમના અમે માનીએ છીએ, ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશના પ્રમુખ સુધી અમારા ચૂંટાયેલા આગેવાનોને પણ મળીશું। પંચમહાલ જિલ્લાની જે અમારી બક્ષી પંચની અનામત સીટ 27 આજે મળવી જોઈએ, એ 10 સીટોની જગ્યાએ જે 8 સીટો મળી છે, એમાં 2 સીટોનો પણ ઘટાડો છે। એના માટે પણ અમે કલેક્ટરને રજૂઆત કરી છે। સમાજમાં એક જ અવાજ છે કે એનો ન્યાય, યોગ્ય ન્યાય ટૂંક સમયમાં સરકારશ્રી આપે, એ જ ખાતરી સાથે આવેદન આપ્યું છે અને મહોદયશ્રીએ અમારું આવેદનપત્ર પ્રસ્તુત કર્યું છે। તો બનાસકાંઠામાં મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે બનાસકાંઠાની યુવતી સહિત 58 લોકો દુબઈમાં ફસાયા। ટીવી સિરિયલમાં સાઇડ રોલ કલાકાર છાયાબેન પરમાર ઇવેન્ટ માટે દુબઈ ગયા હતા। અબુધાબી એરપોર્ટ પરથી 1 માર્ચની રિટર્ન ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી। કુલ 120 વ્યક્તિઓના ગ્રુપમાંથી 58 લોકો ફ્લાઇટ રદ થતાં ભારત પરત ન આવી શક્યા। મૂળ બનાસકાંઠાના જાત ગામનો પરિવાર દીકરીની સલામતીને લઈને ચિંતાતુર બન્યો છે। ટેલિફોનિક સંપર્ક બાદ તમામ લોકો હાલ સુરક્ષિત હોવાની પરિવારે માહિતી આપી। તો છેલ્લા 3 વર્ષથી મુંબઈમાં કલાકાર તરીકે કામ કરતી હતી છાયા, જે 22 ફેબ્રુઆરીએ દુબઈ ગઈ હતી। મારી છોકરી બોમ્બે રહેતી હતી, સિરિયલમાં કામ કરતી હતી સાઇડ રોલમાં, અને ઇવેન્ટ માટે દુબઈ ગઈ હતી અને 1 તારીખની ટિકિટ હતી, પણ યુદ્ધ થઈ ગયું એટલે ટિકિટ કેન્સલ થઈ ગઈ। એટલે મોદી સાહેબના હિસાબે અત્યારે ત્યાં રહેવા કરવાની સગવડ મળી ગઈ, પણ હવે સાહેબની વિનંતી છે કે વિમાન ચાલુ કરાવી ને મારે છોકરી બધાને લઈ દે। બનાસકાંઠાના અને મારી છોકરી સિરિયલમાં ઇવેન્ટનું કામ કરે છે, છોટા મોટી મજૂરી, અમારે કોઈ કમાવા વાળું નથી, એટલે અમારી છોકરી માટે અમારા બધા વાજે ગાજર છે, એટલા માટે અમે એને કામથી બહાર મોકલી છે, પણ અમને ખબર નથી અને એવી પરિસ્થિતિ આવી ગઈ છે। તો હવે હું સરકાર સાહેબની વિનંતી કરું છું કે મારી છોકરી જલ્દી અમને રૂપિયામાં જાય। રાજકોટના જેતપુરમાં સાડી ઉદ્યોગના પ્રદૂષણનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે। કોંગ્રેસના નેતા કરસનબાપુ ભાદરકાએ આગામી 11 માર્ચથી સાડી ઉદ્યોગના બેફામ પ્રદૂષણ સામે મહાઆંદોલનની જાહેરાત કરી છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને ભાદર નદીના આસપાસના વિસ્તારનું રિયાલિટી ચેક કર્યું, જેમાં ભયાવહ સ્થિતિ સામે આવી છે। સાડી ઉદ્યોગના પ્રદૂષણના કારણે રબારિકા અને કેરાડી ગામ પાસે નદીમાં ખુલ્લેઆમ ઝેરી કેમિકલયુક્ત લાલ પાણી અને સફેદ ફીણ છોડવામાં આવી રહ્યા છે। રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે ધોલાઈ ઘાટ પરથી સીધું જ પ્રદૂષિત પાણી નદીમાં ભળી રહ્યું છે અને તેની અસર ભાદર 2 થી પોરબંદરના સખાઈ ગામ સુધી જોવા મળી રહી છે, જેના કારણે ખેતીની જમીન બંજર બની રહી છે। સ્થાનિક માલધારીઓના જણાવ્યા મુજબ ઝેરી પાણી પીવાથી પશુઓના મોત થઈ રહ્યા છે અને ચામડીના રોગો ફેલાઈ રહ્યા છે। ખેડૂતોના કૂવા અને બોરવેલમાંથી પણ લાલ પાણી નીકળવા લાગ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોષ ફેલાયો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે પ્રદૂષણ છુપાવવા નદીમાં જળકુંભી ઉગાડવામાં આવી રહી છે। બીજી તરફ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દાવો કરી રહ્યા છે કે તેમના 1560 કાયદેસર એકમોનું એક ટીપું પણ પાણી નદીમાં નથી જતું અને ગેરકાયદેસર એકમો સામે તંત્રે કડક કાર્યવાહી કરવી જોઈએ। લીધેથી અમે નદીમાં માલ, ઝીણો માલ કે મોટો માલ અમે આવતા બંધ થઈ ગયા છે। એને કારણે તરીકે પાણી પીએ તો અમારો માલ મરી જાય છે। અમારી માગણી એમ છે કે જો સરકાર આ બંધ કરાવે તો આ માલ ધોવા ખેડૂતને સમજાઈને સારું, નકર નુકસાન જ છે ભાઈ। વારંવાર જેતપુર રજૂઆત કરવા છતાં હજી આ કેમિકલયુક્ત પાણી બંધ નથી થયું। બસ મારી એટલી વિનંતી કે વહેલી તકે આ પાણી કેમિકલયુક્ત પાણી બંધ થઈ જાય। આજુબાજુની તમામ નદીઓની તો આજે ઠેક ઠેકાણે પાણી લાલ જોવા મળે છે। આજે ખેડૂત લોકોના કૂવાની અંદર અને દારની અંદર પણ પાણી લાલ જોવા મળે છે। તો ખેડૂત લોકો આજે જે એની ઉપજ કરી રહ્યા છે, એ ઉપજની અંદર ખૂબ જ ઘટાડો થઈ રહ્યો છે।
ઘણા બધા લોકોએ અરજી કરેલી છે. આજે વર્ષોથી હાલેલી આ સમસ્યાને ડામવાના પ્રયાસ ઘણા બધા લોકોએ કરી રહ્યા છે, કારણ કે 95% બીમારી પાણીથી આવતી બીમારી છે. અને આ જ પાણીને જો સારું કરવામાં આવે અને લાઈવ પાણી તરીકે જો આ વહેતું રાખવામાં આવે તો આ પાણીથી ઘણી બધી બીમારીઓ જઈ પણ શકે. ભાદર નદીની અંદર એક ટીપું અમારું પાણી જતું નથી, પણ જે લોકો અમારા સભ્યોનો હોય, અલીગલ કામ કરતા હોય, એવા લોકોનું પાણી જતું હોય અને બદનામ જેકુના ઉદ્યોગને કરે છે. અને અહીંયા અમે 80,000 માણસોને રોજીરોટી આપીએ છીએ અને અમને ખોટા બદનામ કરે છે. અમે આ પોલ્યુશન નિવારણ માટે જે 50-60 વર્ષથી આ ઉદ્યોગ ચાલે છે, પણ એના નિવારણ માટે અમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા ખર્ચા કર્યા છે. અમે એક ટીપું પાણી ભાદરમાં ઠાલવતા નથી. ધૂળેટીના પર્વે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ હેઠળ તમામ ગાર્ડન અને અટલ બ્રિજ બંધ રહેશે. 4 માર્ચે સાંજે 5 વાગ્યા સુધી આ જાહેરાત કરવામાં આવી છે, જ્યારે જનતા માટે પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તહેવાર નિમિત્તે આ મહત્વનો નિર્ણય લેવાયો છે. સુરક્ષા અને તહેવારની વ્યવસ્થાના ભાગરૂપે ગાર્ડન અને બ્રિજ બંધ રખાશે. ધૂળેટીની ઉજવણી બાદ સાંજે 5 વાગ્યા પછી જ મુલાકાતીઓને અહીં પ્રવેશ મળશે. આગળ વાત કરીએ છોટાઉદેપુરની 7 વર્ષની અનામિકાએ નાની ઉંમરે મોટું સપનું અને અડગ મનોબળ લઈને માતા પિતાનું નામ રોશન કર્યું છે. અનામિકા 21 કિલોમીટરની હાફ મેરેથોનમાં સતત નવા રેકોર્ડ્સ બનાવી રહી છે. અનામિકાની સફળતાની પાછળ તેના માતા પિતાનું વિશેષ યોગદાન. करती है। इसकी प्रेरणा मुझे फिट इंडिया मूवमेंट के तहत जो हमारे आदरणीय प्रधानमंत्री मोदी जी हैं, उन्होंने फिट इंडिया मूवमेंट का एक नारा दिया हुआ है कि हमारा देश और हमारी यंग जनरेशन और हमारी पूरी पीढ़ी स्वस्थ रहे, अच्छे से रहे। और मैं ये भी बताना चाहता हूँ कि मेरी बेटी ने 21 किलोमीटर मैराथन 3 बार कर चुकी है। यही सपना है कि मेरी बेटी भारत की तरफ से ओलंपिक में पार्टिसिपेट करे 21 किलोमीटर का, और जितना कम टाइम में ये निकालेगी 21 किलोमीटर, मुझे उतनी ही खुशी होगी। और हम अगर मेरी बेटी वहां तक पहुंची तो सभी का सहयोग, और यहाँ तक भी अगर वो मेरी बेटी पहुंची तो बहुत सारे लोगों का सहयोग है। मेहनत का जो रिजल्ट मिल रहा है कि मेरी बेटी आगे बढ़ रही है, तो वो मेहनत तो मैं कंटिन्यू करती रहूंगी जब उसको ओलंपिक तक मुझे आगे लेके जाना है भारत की तरफ से। તાજેતરમાં અનામિકાએ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં હાફ મેરેથોનમાં ભાગ લઈ નવો રેકોર્ડ બનાવ્યો. માતા પિતાનો સહકાર અને કોચની ટેકનિકલ તાલીમથી અનામિકા સતત આગળ વધી રહી છે અને હવે અનામિકાની નજર ઓલિમ્પિકના મંચ પર છે. અનામિકા પાસે એનો સ્ટેમિના ભરપૂર છે. એને લોંગ ડિસ્ટન્સમાં મેં એને તૈયાર કરી રહ્યો છું અને એ સારું એવું કરી રહી છે. એના મધર ફાધર ડાયટનો બી ખ્યાલ રાખી રહ્યા છે. હું પોતે બી એને ધ્યાન આપું છું અને હાલમાં એ 2-3 મહિનાથી 21 કિલોમીટર હાફ મેરેથોનમાં ભાગ લેતી આવી रही है। गांधीनगर गई थी, दौड़ने को अच्छा लगा था, मैदान बना था, मुझे मजा आया था दौड़ने में, दौड़ने को बहुत अच्छा लगा था। मैं गोल्ड मेडल लाई थी, देश का नाम रोशन करूंगी। હવે આગળ વાત ભક્તિ, ભીડ અને ભરોસાની.